સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયોમાં। આજે આપણે સંસ્કૃત વ્યાકરણમાં સ્મ પ્રયોગ છે એ જોવાનો છે, જે વિભાગ ડીમાં 1 માર્ક માટે પૂછાય છે। તો જોઈએ નિયમો। મૂળ ધાતુની આગળ અ અથવા તો પાછળ સ્મ લાગે ત્યારે હસ્તન ભૂતકાળનું રૂપ બને। એટલે તમારી જે કાંઈ મૂળ ધાતુ પ્રશ્ન આપેલો છે એમાં શબ્દની આગળ એટલે કે મૂળ ધાતુ જે કાંઈ ક્રિયા છે એની આગળ અ લાગેલો હશે। સ્મના પ્રયોગ માટે હસ્તન ભૂતકાળના ક્રિયાપદવાળું વાક્ય આપેલું હશે। હસ્તન ભૂતકાળ એટલે કે તમારું જે મૂળ વાક્ય આપેલું છે એ કેમાં હશે? ભૂતકાળમાં આપેલું છે। હસ્તન ભૂતકાળની નિશાની અને દૂર કરવી। જ્યારે તમે સ્મ પ્રયોગમાં ફેરવો છો, જ્યારે ભૂતકાળમાંથી વાક્યને વર્તમાન કાળમાં લાવો છો ત્યારે જે અની નિશાની છે એને શું કરવાની છે? દૂર કરવાની છે। એમાં વિકલ્પો આપેલા જ હશે, તમારે માત્ર ઓળખવાનું છે। આપેલા વાક્યમાં રહેલા આ ક્રિયાપદને હસ્તન ભૂતકાળનું જે પદ પુરુષ વચન લાગેલું હોય તેને સ્થાને વર્તમાન કાળ તે જ પદ પુરુષ વચન લગાવીને તેની પાછળ સ્મ મૂકવો। તો વર્તમાન કાળ પરસ્મય પદનું કોષ્ટક છે એ તમને આવડવું જોઈએ। જો તમારે ભૂતકાળ છે એમાંથી વાક્યને વર્તમાનમાં ફેરવવું હોય તો મી વહમહ સી થહ થ તી તહ અંતિ। વર્તમાન કાળ આત્મનેય પદ આવે તો એમાં ઈ વહે મહે સે ઇથે દ્વે તે ઇતે અંતે। કોઈ પણ જાતનું અઘરું છે નહીં, આપણે પહેલાં ભણી ગયેલા છીએ એટલે એમાંથી તમને યાદ રહી ગયું છે। અને ભૂતકાળ પરસ્મય પદ અમ વ મ સ તમ ત અને ત તામ અન। નિયમનું અનુસાર જે વાક્યમાં જે પુરુષ હોય જે વચન હોય એ જ લાગશે, પણ મુખ્ય વાત શું છે તો કે ભૂતકાળનું વાક્ય છે એ તમારે વર્તમાનમાં ફેરવવું જોઈએ। એટલે ભૂતકાળના આત્મનેય પદ અને પરસ્મય પદના કોષ્ટક બંને આવડવા જોઈએ અને વર્તમાન કાળના પરસ્મય પદ અને આત્મનેય પદના કોષ્ટક બંને આવડવા જોઈએ। હવે અહીંયા ભૂતકાળ આત્મનેય પદ ઈ વહિમહી થાસ અથવા તો થાહા ઈથામ ધ્વમ ત ઈતામ અંત। કેટલાક ઉદાહરણો અહીંયા આપેલા છે આપણે જોઈએ તો કે રાજા ભૂમિમ અયચ્છત, તો કે રાજા છે એ ભૂમિમ અયચ્છત તો ત ખોડો છે તો એનું શું થઈ જાય છે? તી થઈ જાય છે અને પાછળ સ્મ લાગશે। જે પુરુષ કાળ વચન ભૂતકાળમાં આપેલું છે એને ક્યાં ફેરવવાનું છે? વર્તમાનમાં ફેરવવાનું છે। બીજા નંબરનું ઉદાહરણ છે ચતુર્વિદ્યા ભક્તા મામ અભજન। જો ન હશે તો અંતિ લાગશે। હવે શું થઈ ગયું? ચતુર્વિદ્યા ભક્તા મામ ભજંતી સ્મ, પાછળ સ્મ રાખવાનો છે, પાછળ સ્મ મૂકવાનો છે। અર્થ તું નંદાય અરોચત, અર્થ તું નંદાય રોચતે સ્મ એવું વાક્ય થશે। ત ખોડો છે એટલે તે થઈ જાય છે। હવે 22 જેટલા ઉપસ્વર્ગો છે એને તમારે યાદ રાખવાના છે, જે રોજબરોજ આપણે જ્યારે વ્યાકરણ ભણતા હોય ત્યારે આપણને ભણવામાં આવી જાય એટલે યાદ રાખવામાં સરળતા પડે। પ્ર પરા અપ સમ અંત અનુ અવ નીસ નીર દુસ દૂર વિ આ ની અધિ અપી અતિ સુ ઉદ અભિ પ્રતિ પરી અપ। ઉદાહરણ જોઈએ ધૃતરાષ્ટ્ર આસને ઉપાવિશત ત ખોડો આપેલો છે તો હવે અહીંયા જોઈએ આપણે કે ત ખોડો આપેલો હોય બરોબર તો એમાં તી થઈ જાય છે। ધૃતરાષ્ટ્ર આસને ઉપવિશતિ સ્મ તો એ ઉપસ્વર્ગ લાગેલા છે। ભાગ્યે જ કોઈક પરીક્ષામાં આવું પૂછાઈ જતું હોય છે। બીજા નંબરનું જોઈએ તતઃ નૃપતિ પ્રત્યવદત, બરોબર પ્રત્યવદત છે ત્યાં શું થઈ જાય? પ્રતિ થઈ જાય છે, આપણે ઉપસ્વર્ગમાં જોયું। ગુરુવઃ છાત્રાન ઉપાદિશન, ગુરુવઃ છાત્રાન ઉપદિશંતિ ન આવ્યો એટલે અંતિ થઈ જાય છે। ચોથા નંબરનું તતઃ સ કારુણ્ય ભાવેન પ્રાર્થયત, તતઃ સ કારુણ્ય ભાવેન પ્રાર્થયતે ત ખોડો છે એટલે તે થઈ જાય છે અને પાછળ સ્મલ છે એ મૂકવાનો જ છે। ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસિત, ગુરુ શિષ્યેણ સહ વર્તમાન અસ્તિ સ્મ। નિયમો જોઈએ ય બરાબર અ પ્લસ ઈ, અ પ્લસ ઈ બરાબર ય। સંધિના નિયમ મુજબ યાદ રાખવાનું છે આ પ્લસ અ પ્લસ અસ પ્લસ ત
આ પ્લસ અ બરાબર અ અસ્તિ સ્મ. જોઈએ ઉપરના બંનેમાં અનો લોપ કરવો. કાળ તો આ શોર્ટકટ કી છે, તો કે વર્તમાન કાળ પરસ્મય પદ હોય અને અન્ય પુરુષનું રૂપ હોય, કે વર્તમાન કાળ આત્માને પદ હોય, અન્ય પુરુષનું રૂપ હોય, તો એ જ ભૂતકાળમાં રહેલો. જો અહીંયા કેવી રીતે યાદ રાખવું, ભૂતકાળ પરસ્મય પદ છે અન્ય પુરુષ, તો એમાં ત છે તો એનું શું થઈ જાય છે? તી. તમે વર્તમાનમાં ફેરવો એટલે હવે ભૂતકાળ આત્મને પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે, એમાં ત છે તો એમાં શું થઈ જાય છે? તે થઈ જાય છે. એવી જ રીતે તામ છે એનું તહ થઈ જાય, ઈતામ છે એનું ઈતે થઈ જાય છે, અન છે એનું અંતિ થઈ જાય છે, અંત છે એનું અંતે થઈ જાય છે. તો મિત્રો આમાંથી જ બોર્ડની પરીક્ષામાં તમારો 1 માર્ક છે એ તમને રોકડે રોકડો મળી જશે. આભાર, થેન્ક યુ, ધન્યવાદ.